આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિ દરમિયાન અનેક ગામ શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠા વિસ્તારના રીંજા, નભોઈ, પચેગામ, ગલિયાણા, મિલરામપુર, કાનાવાડા, ફતેપુરા સહિતના વિવિધ ગામડાઓમાં પૂરના પાણીથી ભારે તારાજી સર્જાઈ છે। પૂરના પાણીથી લોકોની ઘરવખરી તેમજ ખેતરોમાં ખેત પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે આજ રોજ સાબરમતી નદીના પૂરના પાણી અને વરસાદી પાણીથી પ્રભાવિત તારાપુર અને ખંભાત પંથકના ગામડાઓની મુલાકાત લઈ નુકસાનીની જાતે તપાસ કરી હતી તેમજ અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોની રજૂઆત વેદના સાંભળી હતી। અમિત ચાવડાએ તારાપુરના પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી। અમિત ચાવડા જણાવે છે કે આણંદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે। આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી નદી કાંઠાના ગામોની મુલાકાતે આવ્યા છીએ। ચારે તરફ વરસાદી પાણી અને નદીના પૂરના પાણીના કારણે છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે। દરેક ગામડાઓમાં છેલ્લા 5 દિવસથી લાઇટો બંધ થઈ ગઈ છે। પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ડાંગરનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। વહન ક્ષમતા કરતાં વધારે પાણી સાબરમતી નદીમાં છોડવાને કારણે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી બાજુ નદીના પાણી ફરી વળતા હોવાથી આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ પૂરના પાણી ઉતર્યા બાદ સરકારે તરત જ બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ અને વીઘા દીઠ એકર દીઠ જે પણ નુકસાન થયું હોય તેનું પૂરેપૂરું વળતર ચૂકવવું જોઈએ। આ ઉપરાંત જેના પર ઘર પડી ગયા હોય તેમજ પશુધન તણાઈને મૃત્યુ પામ્યા હોય તેનો પણ સર્વે કરી વળતર ચૂકવવું જોઈએ। તો આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિ દરમિયાન અનેક ગામ શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠા વિસ્તારના રીંજા, નભોઈ, પચેગામ, ગલિયાણા, મિલરામપુર, કાનાવાડા, ફતેપુરા સહિતના વિવિધ ગામડાઓમાં પૂરના પાણીથી ભારે તારાજી સર્જાઈ છે। તો પૂરના પાણીથી લોકોની ઘરવખરી તેમજ ખેતરોમાં ખેત પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે સાબરમતી નદીના પૂરના પાણી અને વરસાદી પાણીથી પ્રભાવિત તારાપુર અને ખંભાત પંથકના ગામડાઓની મુલાકાત લઈ નુકસાનીની જાતે તપાસ કરી હતી તેમજ અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોની રજૂઆત વેદના સાંભળી હતી। આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે। તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારમાં લગભગ ખેડ કરતાં વધારે લેવલથી પાણી ભરાયેલા છે। દરેક ગામડામાં 5 દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે। દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતાં વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી, એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે। સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ। કેટલાક ખેડૂતોની એવી પણ માગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાઈને સંપૂર્ણ પાક નુકસાન થાય, બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનું એને લાભ મળે છે, વળતર મળે છે। ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ। બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વીઘા દીઠ એકર દીઠ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ। જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે, અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।